અમદાવાદના ગોરના કુવા વિસ્તારમાં લક્ઝરી બસ દુકાનમાં ઘૂસી જતા અફરાતફરી, પોલીસે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ગોરના કુવા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં જશોદાનગર તરફથી પૂર ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ધડાકાભેર રોડ કિનારે આવેલી દુકાનોમાં ઘૂસી ગઈ હતી। આ અચાનક બનેલી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો। બસ જેવી દુકાન સાથે અથડાઈ કે તરત જ પ્રચંડ અવાજ આવતા સ્થાનિક લોકોને રાહદારીઓ ગભરાઈ ગયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં બે દુકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। દુકાનોના આગળના ભાગને કચ્છર ઘાણ વળી ગયો છે। સદનસીબે અકસ્માત સમયે દુકાનમાં કે બસની અડફેટે કોઈ વ્યક્તિ ન આવતા કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર નથી, જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે દુકાનદારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને લોકોના ટોળા રસ્તા પર દોડી આવ્યા હતા। બનાવની જાણ થતાં જ મણિનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભીડને નિયંત્રિત કરી પોલીસે લક્ઝરી બસના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત કેવી રીતે સર્જાયો, શું બસમાં કોઈ યાંત્રિક ખામી હતી કે ચાલકની બેદરકારી, તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે।